છે એકની બે નહીં થતી મારી મીઠી હવે શિકાર હોનો કોઈ ભૂત વળગ્યું છે કોઈ વળઘાટ વળગ્યું છે કોઈ સમજણ પડતી નહીં આમાં મારા વઠોઠે જોવું પડશે પણ રાજ્ય પાવ હમણાં અમારે જીતુ કાકા મારા વાંધો એક કામ કરે જીતુ કાકાને વચ્ચે લાવી અને મારે શું કર્યું છે એ મારા ભાઈબંધની કરી ફરી પાછી સીઆઈડી કરાવી પડશે કેમ કે મારા માટે એક જ મારવાનો ઉપયોગ છે જીતુ કાકા સિવાય કોઈ ઉપયોગ નહીં એટલે મારે જીતુ કાકાને ગમે તે કરવા સંપર્ક સાધવો પડે હું આ પછી આવવા જ પડું પણ આ વેવણ આટલી બધી બદલવાની એનું કારણ કોઈ હોવું જોઈએ જવા દે જીતુ કાકાને પહેલાં મુલાકાત કરવી પડશે મારે એટલે વેવાઈ આવીને અત્યારમાં મારું મૂડ ખરાબ કરીને જ્યારે રાજભા કેટલો છે ખબર જ નહીં ખબર લેવા નહીં આવ્યા કાલના ખબર નહીં પડતી હોય કે હું એકલી છું અને અહીંયા ખબર તો છે પેલો વેવાઈ હેરાન કરવા આવ્યા એ કરે છે હજુ આવ્યા નહીં ચાણ આવવાના છે શી ખબર મારું મૂડ જતું રહ્યું રાજભા ચાલે આવશે કંટાળી જાઓ વેવાઈ તો મારો સાલ જ નહીં મૂકતો જો હોય તો મને એકલી જુઓ ને તો આ આવી ગયું ફોન કગર કરશે જેટલું હેરાન કગર કરે છે વેવાઈનો ત્રાસ થઈ ગયો છે મારો આજ તો રાજભાવ ને બધું કહી જ દઉં છું એટલે એની વાત છે વેવાઈની એટલે આ યાર આખો દારો હું વિચારે રહ્યા તું તમે ચાની રાહ જોઉં છું 2 દિવસથી તમારી 2 દિવસથી મારે તમે આયા નહીં તો મારા ઘેર તો ખબર તો બધું કામ કરવું પડે હા તો મને ખબર તો પડે હું એકલું રહેવાનું અહીંયા રહેવાનું તો પછી તો થોડી તકલીફ તો હોય પણ પછી તો જતા દાર તકલીફ જતી રહે હા ક્યાં જતી રહેશે અરે જોઈએ સમય આવશે એટલે બધું થાય તો તમે ખબર લેવાય નહીં આવતા હવે તું આખું બંધ કરી દે કરે કરી દે કયો પેલા ના કહેવા નહીં પેલા આખો બંધ દે પછી મને કયો પેલા અરે તું હમજતી નહીં આવો હટ ને આખો બંધ કરી દે ના હું આખો બંધ કરી તમે જતા રે પાછા તારા માટે કોઈક લાયો તું આખો બંધ કરી દે બસ એવું હા શું લાયા આખો બંધ કરતો આપ બંધ કરી ખોલતી ના હો ચીટિંગ નહીં ચાલે જો તમે જલ્દી ઉતાવળ છે હું લાયા છે જોવું છે આટલા તારો આખો બંધ રાખજે આખો બંધ જ ખોલો છે ઓહો હો તારા માટે હું લાવ્યો હું મસ્ત લાયા છે મસ્ત ને હોનાની છે હોનાની છે ને તારા માટે તો કોનું બોનું બધું લાવ્યો હું થેન્ક યુ તને ખબર નહીં હજુ શું દાદા પ્રેમ વધતો જાય અને વાપર ક તને રાતે સપનું આવો મારું કેવું આવ્યું આવો સપનું આપણે લગ્ન કરી લઈએ લગન તાત્કાલિક તો લગન ના કરે કે નહીં યાર પેલો વેવાઈ હેરાન કરે છે શું વેવાઈ અહીંયા આવીને જે અત્યારે વયા તો પેલા મધુજી એની હિંમત પાછી વયા બંધ થઈ શું કહેતા હતા આજે હું બેહરી હતી મને ખબર નથી આખો દબાઈ મારી હાથ જ સોજા રાખે તો છોડતા જ નતા પરોણે ઘેર મોકલે છે આવી હરકતો કરતો હોય એટલે તો કહું છું આપણે લગ્ન કરી દઈએ ને તો પછી એ આવવા નહીં કહું એની વાત થાય હવે મારે જવું જ પડશે એની વલા બદલી દેવા પડશે હજુ ભૂલતો નહીં પણ હેરાન આપણે લગ્ન જ કરી દઈએ લગ્ન પણ કરીએ થોડી શાંતિ રાખ કહો હાલ હાલ કરાતા છી તું એમ કર પેલા તું પેલા છૂટું બૂટું કરવું પડશે ભલા કાકા તારા જતા રે હવે ઈકન શું છૂટું કરવાનું જતા રે પણ કાચું કોમ ના મેલા તારે શું કરશું તું એના માટે ગમે તે કોઈ કરે છૂટું કાગળ બાગળ હા ના કરી દે પછી આપણે કોર્ટ મેરેજ કરી દઈએ છૂટું કરવા માટે ઈવન સહી તો લેવા જવું પડે ને એ તો આપણે કોર્ટ મેરેજ કરી દઈએ હતા પછી એ આવશે એવું કરવું આથી કોર્ટ મેરેજ ચાલો થોડો ટાઈમ લે હજુ હાલ તાત્કાલિક ના કરાય ટાઈમ પછી પેલો વેવાઈ હેરાન કરે છે યાર તમે જતા રહો છો અહીંયાથી મને મૂકીને તું વેવાઈની ચિંતા કરી નહીં વેવાઈ પાસે હું જાઉં ને વેવાઈને તો હાલ જો દશા બદલી હું તમારા જોડે આવવાની છું જો મારા જોડે ને હું વેવાઈ પાસે એકલો જાઉં અને એને તો ફોડી નાખો બે ટોટિયા જ બાજી નાખો હે પછી તોય હેરાન કરે તમે નહીં હોતા ઘેર એટલે હાલ ફાતે હું ધમકી હાલ આવું છું એનું હેરાન કરે તને ના પાડી દો જો ગામમાં ટોટિયો જો કે તને જોયો ને તારા હાથકો હાજર નહીં રહે પણ આપણે લગ્ન કરીને અહીંથી જતા રહીએ દૂર તો પછી શું હતું શું પણ આપણે સંબંધ કેવો હતો કાચી ભત્રીજાનો થોડો ટાઈમ લે હજુ કહું હું વિચારું યાર તું ડાયરેક્ટ આવું બધું ડિસિઝન લે ને તો લઈ લેવું પડે જલ્દી આવું બધું ડિસિઝન હા સાચી પણ હોય એનો સમય આપવો જોઈએ યાર બોલ વિચારું છું હું વિચારી કે બોલતા જે મનની વાત મને કે યાર હું તારા માટે નહીં વાત પૂછું બોલ સાચું કે સાચું કહું બાપા મારે દગો નહીં કરો અરે યાર હું દગો નહીં કરું હું યાર વિશ્વાસ નહીં તને મારા પર
તો મને ખબર છે ને જેટલી વખત દગો થયો મારી જોડે. હા હા પણ એ બધા દગા છે પણ હું દગો નહીં કરું. એટલે તો કહું છું લગ્ન કરી દો. હા હાજી લગન કરી દઉં વભર એ તો બધા પારકા હતા પારકા તો દગો જ કરવાના હતા હું તારો પોતાનો હું અને હવે પોતાનો રહેવાનો તારો તારા નજીક રહે તને લગન કરે ખુશ રાખે તને. પણ લગ્ન કરી દો તો મને પાક્કો વિશ્વાસ થઈ જાય. એવું હા તે લગન કરી દે બસ કાલે કાલે હવે પણ કાલને કાલ લગન ના થગવાડી ચમ આપણે જો સમાજમાં રહેવાનું છે બધું આગળ બરાબર. હવે આવું તાત્કાલિક ડિસિઝન લઈ રહીએ તો પછી બધા લોચા પડે યાર. તે પણ આપણે કોઈ કહેવાનું નહીં, સોના મોના કરી દેવાના. સોનમ મને વાત સાચી પણ જતા તા જાય તો એના માટે થોડો ટાઈમ લે. કેટલો ટાઈમ લેવાનો? હા 5-6 મહિના જેવો ટાઈમ લે. એટલું બધું? પણ હું તને સાચું ને તારા ઘેર આવતો જતો રહું તારે જે તમે જતા રહ્યો પછી ચોકવા હું જોઈ જવાનું નહીં તને મેચીને તો બીજી જોઈને જતા રહે તમે શું કરવાનું? વાડી એવું હું નહીં મને આગળ પાછળ તું દેખો હવે બીજું કોઈ દેખાતું જ નહીં. અને તારા મનમાં આવા વિચાર નહીં લાવવા આવું તો પેલું વેવાઈ કહે તો તોય બદલાઈ ગયું. એટલે એ તો વેવાઈ હતો હું વેવાઈ નહીં યાર. ના આ બધા વિચારેલા બસ માતા આગળ વાત નહીં કરી જા સારું નહીં કહું બસ હવે તો પછી યાર ખુશ રહેવાનું હું તને વિશ્વાસ હવે તોડતા નહીં તમારો નહીં તોડું બસ નહીં તોડું આવતી રે જો જે માણસને તોડવું હોય ને બધું આ બધું કરવું હોય ને દગો એ માણસ આટલો પ્રેમ કરે જ ને. એવું હોય એ બધું ઉપર સલ્યું રાખણ પછી ભૂલી જાય એવું કરે સમજી વાત ને. હો સારું યાર તાર હું નીકળું બે હો ને ઘેર મમ્મી વાર દીધી છે. હાલના હાલ આવે ને હાલના હાલ જ ઘેર જવું. તું એમ કર હું આજ ઘેર ખાય નહીં તું મારા માટે જમવા બનાવી દેજે. હું ખાવું આપણે બે અંકા જમશું તું બનાવી હા એમ કે ટોઠા બનાવી દેજે. ચોઠા હા હાલ છાશ લેતા આવજો પાછું. હા બધું લાવી દઉં હા. છાશ એટલી જ લાવવાની. હા તો તું બનાવી દે હું સાસ લઈને આવું તો પછી આપણે બે જોડે જમશું એકબીજાને ખવડાવશું. તું મને ખવડાય હું તને ખવડાય કેવો પ્રેમ વચ્ચે આપણો. આમ ફરવા જાય ને ફરવા આ 2 દિવસ તો આ તહેવાર છે એટલે પછી જ જઈએ બરાબર ને. હોળી પર જવાના ને કોઈક આપણને રંગી નાખે. એવું? હા ના આપણે કાલ હોળી રમવાની છો. હા ચાલ હું જવા માવાડ જોતી આવું હમણાં જમવા મળે ફર્સ્ટ ક્લાસ. જલ્દી આવજો પાછા. હા બકા રસ્તામાં અટવાઈ ના રહેતા કોઈ નથી. રાજભાજી સરસ રાખી હતી મને એક વાર લગ્ન કરી દે ને તો સારું પછી ટેન્શન નહીં. પણ આ વેવાઈની ચિંતા થઈ જાય છે હવે આવવાની તો સારું છે પાછા આવીને. એટલે હેડો મને ખાવા બનાવી દે ને તો પાછા આવશી તો પાછા હજુ તો કે ખાવાની બને. અરે બેટી હું મજા આવે છે એવું મજા હું ટાઈમ આવ્યો છે કે લગ્ન કરી લ્યા લગ્ન એ ના કરાય. મારા ફેમિલી રેવાય નહીં લફડું છું હજુ તને ચો ખબર છે તારા પાસે દગા રમાઈ દે છે હું દગા ખોર છું. દગા જ કરવા યાર દુનિયામાં બીજું ખુશ હતા દગા જ ચાલે પણ દગા જ કરવાના હોય. લગ્ન તો તાત્કાલિક સારું કરું તો મારું પેલી જાય હાથમાંથી. એક તો નેટ સેટિંગ થયું હોય એમાં પાછી કહે કે લગ્ન કરી લે. લગ્ન તો કરવાનું હોય 12 મહિના સુધી ટલ્લાવી છે. 2 બાજુ લાડવા ખાવા મળે કે ટાઈમસર 2 બાજુ છે આમ કોણી કર હાથમાં આવી જે મજા આવવાની હવે તાત્કાલિક લગ્ન કરાતા છે. આ તો કે કોમની વાતો ના હોય ને કે આપણે તો બરબાદ થઈ જાય. આપણે જે કરતા એ જ કરવાનું ને કે આ તો ચોયના ના રાખી ઘરના કે ના બહારના. એટલે મને જવા દેવા ના તો પેલા વિભાઈનો ઘેર જવા દે મતાજીના ઘેર. એ મારો બેટો હેરો ખ્યાલ મળતો નહીં ને એનો આખો ખોખડા કરો પછી હવે મને કમાઈ લાવી વિભાઈ ઘેર જવા દે વિભાઈને કે વિભાઈને ભેગું નહીં થવું પણ મતાજીને પકડવા બારોબાર ધમકી આલીને આવું જમશે હું છે ભાઈ તારા કે હજુ ખ્યાલ મળતો નહીં જવા દે વિભાઈ ઘેર હેડો.